આજે આપણે હરાભરા કબાબ બનાવીશું, જે બનાવવામાં એકદમ સરળ હોય છે. હરાભરા કબાબ બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચી તેલ, હિંગ, જીરું, આદુ, મરચાં, લસણની પેસ્ટને 5 મિનિટ તેલમાં સાતળી લઈશું. ત્યારબાદ એક મિક્સરના બાઉલમાં બાફેલા વટાણા, 10 મિનિટ પાણીમાં બાફેલ પાલક, ધાણા, મરચાંને ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેમાં 3 બાફેલા બટાકા, 100 ગ્રામ પનીર, તેલમાં સાતળેલા આદુ, મરચાં, લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને કોર્નફ્લોર નાખીને બધું મિક્સ કરી લઈશું. હરાભરા કબાબ રાઉન્ડ શેપ આપીને વચ્ચે કાજુ લગાવી દઈશું. આપણે હરાભરા કબાબને શેલો ફ્રાય કરીશું. તે માટે એક કઢાઈમાં 3 ચમચી તેલ ગરમ થશે એટલે તેમાં હરાભરા કબાબ શેકી લઈશું. તો તૈયાર છે આપણા હરાભરા કબાબ.